किसको कैसे पत्थर मारूं, कौन पराया है। शीश महल में हर एक चेहरा अपना लगता है। दीवारों से मिलकर रोना अच्छा लगता है। हम भी पागल हो जाएंगे ऐसा लगता है। કોને गा દો, કોનો સંબંધ કાપો, કોને બેવફા કહો, કોને કહો, કોને પથ્થર મારો, કોને કહું get out from my life, કોને કહું. કોઈ બહારનો હોય તો કહું ને. બધા જ મારા છે, જેની સામે જોવે એ બધા ચહેરા મારા પોતાના અંગત છે. બધાના ચહેરાઓ, આ બધા વ્યક્તિત્વ ઉપર મેં મારી લાગણીઓ જીવનભર વરસાવી છે. કોને કહું કે હું તમને નફરત કરું છું. यहाँ हर एक चेहरा अपना लगता है. मेरे दुश्मन भी जानते हैं ये, मेरे दुश्मन भी जानते हैं कि ये आदमी कितना दोस्ती के लिए तरसा है. અને જ્યારે હું મરીશ ત્યારે સૌથી વધુ આંસુઓ મારા દુશ્મનોની આંખમાંથી નીકળશે. યાદ રાખજો. એ કહેશે આણે નહોતું જવાનું, આ જવાથી અમને બહુ મોટી ખોટ પડી ગઈ, અમે એક બહુ સારો દુશ્મન ગુમાવ્યો. પણ જીવતે જીવ હું કોઈને નફરત નહીં કરી શકું, કેમ કે બધા જ મારા છે. જે જોવું એ મારું પોતાનું લાગે છે. તો હું કેવી રીતે કોઈને નફરત કરું, કોઈને કેવી રીતે હું નુકસાન પહોંચાડું, ઈજા કરું? નહીં, કોઈને હું આ કહી પણ નથી શકતો, કેમ કે બધા મારા છે. કેવી રીતે કહું, હું તમને નફરત કરું છું. એટલે ચૂપચાપ જ્યારે અંધારું થાય છે, ઉતરી આવે છે મારી દિવાલો ઉપરથી નીચે ધીરે ધીરે ધીરે, અને મને ઘેરી વળે છે બધી યાદો. અને ત્યારે હું મારા અંધારામાં મારી દિવાલોને સાથે બેસીને રડી લઉં છું. બહાર જઈને રડીશ તો દુનિયા મારી મજાક ઉડાડશે કે તું તો આ લોકોને પોતાના કહેતો હતો અને હવે એની વિરુદ્ધમાં જ બોલે છે. એના કરતા હું મારી યાદો લઈને રોજ નિયમિત સાંજે મારી વફાદાર દિવાલો ઉપરથી ઉતરતી ઉદાસી એની અંદર खोए जो અને को दीवारों से मिलकर रोना अच्छा लगता है.